કચ્છના 2 દિવસીય પ્રવાસે પધારેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે દ્વિતીય દિવસે કુરન ખાતે નિર્માણાધીન કુરન ચેકડેમની મુલાકાત લીધી હતી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। ગુજરાત સરકારે ₹8 કરોડથી વધુની રકમે આ ચેકડેમનો વિસ્તાર વધારીને મહત્તમ જળ સંગ્રહ હેતુથી ફાળવી છે। આ કાળા ડુંગર સહિત આજુબાજુના પહાડોમાંથી એકત્રિત થતા તેમજ રણમાં વહી જતા મીઠા પાણીના સંગ્રહ કરવા માટે આ ચેકડેમ મહત્વપૂર્ણ બની રહેશે। મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત દરમિયાન ચેકડેમ ખાતે સામાજિક વનીકરણ વન વિભાગ દ્વારા આયોજિત એક પેડ માં કે નામના કાર્યક્રમમાં સહભાગી બનીને વૃક્ષારોપણ કર્યું હતું। કુરન ચેકડેમના કાર્યાન્વિત થવાથી આ વિસ્તારના લોકોને ઘર આંગણે જ પેયજળ સહિતની સુવિધાઓ પ્રાપ્ત થશે અને અન્ય જળ સ્ત્રોત ઉપરની નિર્ભરતા ઘટશે। આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા, આગેવાન શ્રી દેવજીભાઈ વરચંદ, ભૂત ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, કચ્છ સિંચાઈ વર્તુળના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર શ્રી એસ.ટી. ચૌધરી, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ શ્રી જયંત પટેલ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।